પોલીસની નજરથી બચવા ફોર વ્હીલ ગાડીમાં ચોરખાના બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર ઇસમને કુલ્લે ₹8,73,400ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા પીસીબી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે। ગઈકાલ તારીખ 26/4/2024ના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીના GJ05 RT 6287માં ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડીવારમાં પલસાણા હજીરા હાઈવેથી દીપલી ચોકડી તરફ આવનાર છે। જે બાતમી હકીકતવાળી જગ્યા પર સચિન JIDC દીપલી ચોકડી પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મિનેશ ઉર્ફે લાલુ કાંતિલાલ પટેલ ઉંમર વર્ષ 33 રહેઠાણ કુરગામ મદનફળિયું તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ નાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂના રોયલ સ્પેશિયલ પ્રીમિયમ વિસ્કીના 180 મિલીના કુલ્લે 5 નંગ 1,224 કિંમત ₹61,200 તથા મોબાઈલ ફોન નંગ કિંમત ₹10,000 તથા અંગ જડતીના રોકડા ₹2,200 તથા દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો નિયો ફોર વ્હીલ ગાડી નંબર GJ05 RT 6287 કિંમત ₹8 લાખ તથા આરસી બુકની નકલ નંગ કિંમત મળી તમામ મુદ્દામાલ કુલ્લે કિંમત ₹8,73,400ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર દારૂનો જથ્થો તથા ગાડી આપનાર મિરલ પટેલ રહેઠાણ ઉમરસાડી ગામ તાલુકો પારડી જિલ્લા વલસાડ તથા દારૂનો જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરાની નામની ખબર નથી રહેઠાણ સાયન તથા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામ્યનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આરોપીઓનો MO સદર આરોપીઓની પૂછપરછ કરતા પોલીસ નજરથી બચવા ફોર વ્હીલ ગાડીની પાછળથી સીટ તથા ડિક્કીના ભાગે ચોરખાનો બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી દારૂના જથ્થાની ફેરાફેરી કરતો હોવાનું જાણે છે। જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે।